ગુરુદેવે માતાજી સમજણ તો કરાવી, પણ રુચિ કરાવવામાં ગુરુદેવની મદદ, લીનતા કરાવવામાં સમજણ કરે. રુચિ તો પોતે કરવાની રહેશે. જેને રુચિ હોય એને પોતે સમજે છે. ગુરુદેવે સમજણ ઘણું સમજાવ્યું, ઘણું, પણ એની રુચિ પોતાને લાગવી તો પોતાના હાથની વાત છે. તો રુચિમાં નિમિત્ત હતું ગુરુદેવનું. વાણી તો પ્રબળ હતી, પણ તોય તૈયારી કરવાની તો પોતાની જ રહે છે. ઉપાદાનની તૈયારી તો પોતાને જ કરવાની રહે છે. ભગવાનના સમૂહ શરણમાં જાય છે. ભગવાનની વાણીનું નિમિત્ત પ્રબળ છે, પણ તોય તૈયારી કરવાની તો પોતાની જ રહે છે. ઉપાદાન પોતાનું તૈયાર હોય તો ભગવાનની વાણી નિમિત્ત રૂપ થાય છે. ભગવાનની વાણીનું નિમિત્ત તો પ્રબળ છે, પણ કરવાનું તો પોતાને જ રહે છે. રુચિ એ પોતાને જ કરવાની રહે છે. પછી ઉપકાર ગુરુદેવનો કે ગુરુદેવ તમે જ બધું આપ્યું છે. પોતે તો કાંઈ જાણતો નહોતો. ગુરુદેવે જણાવ્યું ત્યારે જાણ્યું છે. માટે જે આત્માર્થી હોય તો બધો ગુરુદેવનો જ ઉપકાર માને છે, ભગવાનનો ઉપકાર માને છે. કારણ પોતામાં તો પોતે તો કાંઈ જાણતો નહોતો. ગુરુદેવે જણાવ્યું ત્યારે જાણ્યું છે. માટે ઉપકાર ગુરુદેવનો છે, પણ પોતાની તૈયારી વગર પોતે જાણી શકતો નથી.